નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 પ્રથમ ભાષા વિષય ગુજરાતી, કૃતિ નંબર 10 જેનું નામ છે જીભ. સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ અને સર્જક છે જ્યોતિન્દ્ર દવે. વિદ્યાર્થી મિત્રો, આ જે જીભ નામની કૃતિ છે એ કૃતિ હાસ્ય નિબંધ છે, પણ જીભના વિશે જ્યોતિન્દ્ર દવે એટલું બધું સરસ લખ્યું છે કે સામાન્ય જીભથી માંડીને તત્વજ્ઞાન સુધી એમના વિચારો પહોંચે છે. તો થોડોક પરિચય આપણે જ્યોતિન્દ્ર દવેનો મેળવીએ. જન્મ 20-10-1901, અવસાન 11-9-1980. હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું. 1933-37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. છેલ્લે માંડવી એટલે કે કચ્છની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. એટલે એમની ઓળખ એ નિબંધકાર તરીકેની, હાસ્યલેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત, એ બંને ગુણોનો એમાં ફાળો હતો. એટલે કે કયા વિષયને લઈને એ લોકો નિબંધકાર બન્યા? તો સરસ રીતે હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની આવડત અને હાસ્ય લેખક તરીકેની એમનામાં બેઝિકલી શક્તિ પડેલી હતી. આ બંનેને લીધે એ લોકો લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર બન્યા. તેઓ ભારતીય કાવ્ય મીમાંસા ઇન્ડિયન પોએટિક્સના અભ્યાસી હતા. તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે. રંગતરંગ ભાગ 1-6, મારી નોંધપોથી, રીતિની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી, તથા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે. હાસ્યની વિવિધ પ્રયુક્તિનો આશ્રય લેતી એમની શૈલી હાસ્ય જન્માવે છે. એટલે કે હાસ્ય એમને શેમાંથી મળે છે? એ રજૂ કરવાની જે સ્ટાઇલ છે, એ શૈલી એમને હાસ્ય જન્માવે છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા. હવે આ કૃતિ જે છે એ કૃતિ શું કહેવા માગે છે? તો જુઓ કે આ કૃતિની અંદર જીભ વિશે જણાવતા લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. જીભ એક છે, પણ બે કામ કરે છે: સ્વાદ ચાખવાનું અને બોલવાનું. જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે. રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે. જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે. શરીરના વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે. જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે. માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે, તો કેટલીક સોયની ગરજ સારે છે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે કે વણસે છે. એટલે સારું થાય છે કે ખરાબ થાય છે. એટલે જુઓ, આ ફકરાની અંદર કેવા સ્ટેપથી લેખક આગળ જાય છે એની બહુ સરસ વાત કરી છે. એટલે પહેલી વાત કરી છે કે ભાઈ જીભ એ શું છે, એનો પરિચય આપ્યા પછી જીભ કેવું કામ કરે છે તેની વાત કરી છે. અને પછી
જીભ કાતરનું કે સોયનું કામ કેવી રીતે કરી શકે ત્યાંથી માંડીને એ તત્વજ્ઞાનની કક્ષા સુધી પહોંચે છે અને કલ્પના કરે છે કે કેટલીક જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું. કંકાસ, મારામારી, ગાળાગાળીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવા કેટલાક પ્રસંગો સુધારી શકાયા હોત. ક્યારેક કોઈની જીભ અદલાબદલી થઈ જાત પણ તેમાંય ફાયદો થાત. રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં તો રહીમને ભજનારની જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ, રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાય. આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે. એટલું જ નહીં, આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ આપ્યો છે. એટલે કહેવાનો મતલબ શું કે ભલે હળવી વાત કરી હોય પણ એમ કે જો આવું થઈ શકત તો દુનિયાના બધા જ પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નોનું હલ થઈ જાત એવું એમનું માનવું છે. હવે કૃતિ વિશે શું કહે છે જોઈએ કે ભાઈ આ જીભ એ જીભની પહેલાં ઓળખ આપી છે કે ભાઈ મનુષ્યની બધી જ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. અને કેમ વિશિષ્ટ છે તો કહે છે કે જુઓ ભાઈ, બીજી બધી કરતો એનું મહત્ત્વ એટલા માટે વિશિષ્ટ કે હોબળો કાન, હાથ, પગ આ બધી વસ્તુઓ બબ્બે આલી છે અને કામ કરે છે એક જ. એટલે જુઓ, સોંભળવાનું કામ કરવાનું હોય તો બે કાન આલ્યા છે, શ્વાસ લેવાનું કામ કરવાનું હોય તો બે નસકોરો આલ્યા છે, ચાલવા માટે બે પગ આપ્યા છે, જોવાનું એક જ કામ કરવા માટે બે આંખો આપી છે, પણ બોલવાનું ને સ્વાદ પારખવાનું એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. એટલે પહેલી વિશિષ્ટતા કરી દીધી કે જીભનું સ્થાન વિશિષ્ટ શા માટે છે? બીજા બધા બે છે અને કામ એક કરે છે, પણ જીભ એક છે અને કામ બે કરે છે. કયું? તો કહે છે કે ભાઈ બોલવાનું અને સ્વાદ પારખવાનું. એટલે ટૂંકો પ્રશ્ન એવો પૂછાય કે જીભ કયા બે કાર્યો કરે છે? તો એક બોલવાનું ને એક સ્વાદ પારખવાનું અથવા ચાખવાનું. હવે જુઓ, હવે જીભની બીજી વિશિષ્ટ ઓળખ આપે છે. એમ કહે છે કે ભાઈ ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી. આ એની બીજી વિશેષતા. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. એટલે કે જુઓ, બીજી બધી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી. દાખલા તરીકે કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ આપણા કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહીં રહે. પછી જુઓ, ન જોવા જેવું આંખ અનેકવાર જુએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા, નાક મગજને પહોંચાડે છે. હવે જુઓ, જીભ કેમ વિશિષ્ટ છે? પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં. એટલે જીભ ઉપર આપણો કાબૂ છે. એટલે એની બીજી વિશેષતા. હવે જુઓ, ત્રીજી વિશેષતામાં શું કહે છે? બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત એટલે કે ઉપયોગી કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જીવનનો અંત આવતા સુધી ચાલે છે, અથવા મનુષ્યના મરણ પછી પણ એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એટલે વિચાર કરો કે માણસ દુનિયાના સૌથી બહુ જ મહત્ત્વના કામ એક તો બોલવું ને એક તો ખાવું, એના વગર ના ચાલે. તો આ જીભ જે છે એનું કામ જીવનની શરૂઆતથી શરૂ થાય છે અને જીવનનો અંત આવે ત્યાં સુધી ચાલે છે. લેખક તો શું કહે છે કે ના ભાઈ, એના મરી ગયા પછી પણ જીભનું કાર્ય
જે તે વ્યક્તિની જીભનું કાર્ય ચાલુ હોય છે. કેવી રીતે કે જો ભાઈ એની જીવન દરમિયાન જે મત આપ્યા હોય તે હોય. મત એટલે કે અભિપ્રાય, વચન આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. દાખલા તરીકે બહુ જ કહત કબીર સુનો ભાઈ સાધુ, એટલે કે કબીરે કહ્યું છે કે હે સજ્જન માણસ તું સાંભળ, બાત કરું મેં ખરી, મતલબ કે કહત કબીર સુનો ભાઈ સાધુ. કબીરજીએ કહ્યું છે કે હે સજ્જન મારી વાત સાંભળ. તો આમ કબીરજીએ કહ્યું છે, કબીરજી તો નથી અત્યારે, પણ એમનું વચન એટલે કે એમની જીભ દ્વારા કહેવાયેલું વચન આજે પણ અમર છે. કહેવાનો મતલબ એટલો કે જીભ મરી ગયા પછી પણ કામ કરે છે. કે ભાઈ રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. એટલે રઘુકુળના કોઈક રાજાએ આવું કહ્યું હશે તો એ રઘુકુળના રાજાની જીભનું કાર્ય આજે પણ ચાલુ છે. કે ભાઈ રામે કહ્યું છે, શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કહ્યું છે, તો આ એમની જીભે કહેલું કાર્ય આજે પણ ચાલુ છે. તો જુઓ શું કહે છે કે પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની જીભ એની વાણીને અમર બનાવે છે. ને એની પાછળ 12મું 13મું શ્રાદ્ધ, વર્ષી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે. આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને એ મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધ અવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. ભાઈ ચલો ભાઈ કાન જતા રહ્યા કે આંખો જતી રહી, બરાબર છે, પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. ઘણીવાર તો બીજી બધી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય છે એમ લાગે છે. ઘરડી આંખ, ઘરડું મગજ એ જાણે કે નિર્બળતાની નિશાની છે, પણ ઘરડી જીભ એટલે અનુભવે અને સંસ્કારે. એનામાં આ ઘરડી જીભ એ અનુભવે ને સંસ્કારે, બળમાં અને કળમાં દુર્જય બલી જીભ, એમ જ આપણે સમજવાનું છે. હવે જુઓ એ પછી શું કહે છે. હવે આ બીજું સમજીએ. પેજ નંબર 52 પર શું કહે છે કે આ જીભની એક બીજી ઓળખ આપી છે. પહેલા 4 ફકરાઓમાં જીભની વિશેષતા. હવે પેજ નંબર 52 પર આપણે આ ચેપ્ટરને ટુકડામાં વિભાજિત કરીશું, જેટલું આપણે બધા સાથે મળી અને સમજીએ. કે જુઓ રસાસ્વાદનો એટલે કે કોઈપણ વસ્તુની પારખવાનો એ રસાસ્વાદનો જે અનુભવ છે, અધિકાર છે, એ તો જીભને મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે. માટે એને જ્ઞાનેન્દ્રિય કહીએ તો ગણી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. એટલે જીભ જ્ઞાનેન્દ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે. જ્ઞાનેન્દ્રિય કેવી રીતે? એ સ્વાદ પારખવાનું કામ કરે છે. કર્મેન્દ્રિય કેવી રીતે? કે બોલવાનું કામ કરે છે. હવે જુઓ શ્રીમદ ભગવદ્ ગીતાની પેઠે જ્ઞાન અને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. મન ને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે, બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેના પ્રતિનિધિની ગરજ એ જ સારી છે. મનના વિચાર ને હૃદયની ઉર્મિઓને જીભ જ વ્યક્ત કરે છે. વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના મુશ્કેલ કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. કહેવાનો મતલબ શું કે આ જીભ કેટલું બધું વિશિષ્ટ અને જુદું જુદું કામ કરે છે. હવે જોજો જીભને પછી એમણે નવોઢા અથવા તો કુલવધુ એની સાથે સ્ત્રી સાથે સરખાવી છે. શું કહે છે? જો જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી, તેમ જીવનમાં 2 સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદૃશ્ય રહે છે. હવે જીભ કેવી છે? સ્નિગ્ધ,
સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. એટલે જીભને સ્ત્રી સાથે સરખાવી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં એટલે કે આમ સંતાડીને રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે ને સુંદર ઘરેણાં લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે ને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. હવે જુઓ, બીજી કઈ રીતે સ્ત્રીની સમાન છે? તો સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા રૂઝાવે છે. એટલે કે તુમ્હીને તુझीने દર્દ દિયા હૈ તુझी દવાઈ દેના, એમ માશુક એટલે કે પ્રિયતમ કહે છે. તે જ રીતે જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને રૂઝાવી શકે છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે, તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. એટલે જુઓ, એક જીભને પણ ઘણી વખતે સજા થાય છે. જેમ પુરુષના પાપ સ્ત્રીને લાગે છે, એવી રીતે પેટના પાપ જીભને લાગે છે. કેવી રીતે? તો જુઓ કે ભાઈ પેટ ખરાબ હોય, પેટમાં અપચો થાય તો જીભ ઉપર ચાંદી પડે છે. તો પેટની વાત જીભ તરત જ કહી દે છે. હવે અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર એટલે કે ક્યારેક સ્ત્રીને મુશ્કેલી થતી હોય ને ઘરમાં, તો બહાર આવી અને પાણી ભરવાને બહાને કે કચરો નાખવાને બહાને કે કોઈ પણ રીતે જ્યારે એ પોતાની વેદના ઠાલવી દે છે એમ એના ચહેરા ઉપરથી ખબર પડી જાય. તો ઘણી વખતે અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવાનો મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાનમાં તે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. હવે આ જીભ એ આયુર્વેદ શાસ્ત્રની અંદર રોગોના નિદાન તરીકે જીભ કેવું કાર્ય કરે છે? તો જુઓ, ફિક્કી, સફેદ, નરમ, પહોળી અને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. વચ્ચે છારીવાળી અને ટેરવે સૂને છેડે એટલે છેક આગળના ભાગમાં રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગ જે છે એ ઉદર રોગનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે મનુષ્ય નશો કરતો હશે તેમ કહી શકાય. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભ હલાવી ન શકાય તો એ પક્ષાઘાતનું ચિહ્ન ગણાય છે. તમે મોં બહાર કાઢો અને જીભને આમ ફેરવો તો એ પક્ષાઘાતનું ચિહ્ન છે અથવા તો લકવો છે એમ કહી શકાય. આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી. એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછે આપી દે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ. જેની જીભ વેદ મંત્રોના ઘન, જટા, ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ. જેની જીભ વીર રસની વાતો કરીને કસુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય. ને જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળી હા મા બાપ કહે તે શૂદ્ર. અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. જેમ કે જેની જીભ યુ, ગધા, બેવકૂફ, સૌવર એમ ઉચ્ચારતી હોય ને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનીઓ એટલે કે વાનગીઓ એનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો. જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવો પાઠ પઢ્યા કરતી હોય ને એક દિવસે એકવાર
અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કંઈક આરોગતી હોય તે નીચ વર્ગનો મનુષ્ય. રજા બજા નહીં મળે, સમજ્યા? જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આવતે મહિને તમારા પગારમાંથી 10% ઘટાડો કરવામાં આવ્યો છે એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી સાહેબ છે તે છે ને જરા આજે જરા સાહેબ એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઉં, ઘેર માંદગી છે સાહેબ બાકીનું કામ ઘેર લઈ જઈશ એમ બીતા કરગરતા અવાજેને દીન મુદ્રાએ બોલે તે કારકુનિયા જીભ. હવે જુઓ, આ ફકરામાં છેલ્લે શું કહે છે? જીભ આમ માણસના જાતિકુલ જ નહીં જણાવી દેતી, પરંતુ એ કયા શહેર કે ગામનો છે તે પણ કહી દે છે. એક વખત ભરૂચમાં લેખક કહે છે કે મેં 2 મનુષ્યને વાકયુદ્ધ ખેલતા જોયા હતા, એટલે કે શબ્દની મારામારી. અને એ વેળા મને બહુ નવાઈ લાગી હતી કે વાકયુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી, પણ એ 2 માણસો મળે ને લડે નહીં તો નવાઈ લાગી. લડે એમાંય નવાઈ નહીં એ હું સારી રીતે જાણું છું. હવે શું બોલતા હતા એ ભરૂચવાળા? જુઓ, તું લાલ ચોલ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે તે માલ પરથી નીચે ઉતર નહીં, બતાવી દેવું. એક જણ એમ કહે છે કે તું ગાળ ઉપર ગાળ આપી રહ્યો છે મને, લાલ ચોલ ડોળા કાઢીને ગાળ ઉપર ગાળ આપે છે તો માળ ઉપરથી ઉપરના માળે છે તો નીચે ઉતર ને એમને તને બતાવી દઉં. એવું એક કહે છે ત્યારે બીજો શું કહે છે? સાલા તાલું મોં ઉજલું છે પણ કરમ તો કાલા છે, ધોલામાં ધૂલ પડી તારા. એટલે અહીં લની જગ્યાએ અળની જગ્યાએ લ બોલે છે. તો બીજાએ ઉપરથી જવાબ દીધો. આમ બંને યોદ્ધાઓએ એકમતે અળકારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. તે પછી ભરૂચમાં લગભગ બધા જ માણસોને મેં અળને સ્થાને લ વાપરતા સાંભળ્યા. સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અળ બોલાય છે ને ભરૂચમાં કેમ બોલાતો નથી? એ ઉચ્ચારણ શાસ્ત્રનો વિષય વિષમ કોયડો છે કે આ લોકો કેમ અળ નથી બોલતા. જેમ સુરતમાં તમે જાઓ તો ટ ઠ ડ ઢની જગ્યાએ ત થ દ ધ બોલે છે. જેમ કે તપેલી કહીએ છીએ આપણે તો ટપેલી કહે, આપણે કઢી કહીએ છીએ તો કઢી કહે. તો એવું કેમ હશે? એવી રીતે આ કહે છે કે ભરૂચમાં અળ કેમ નથી બોલાતો. હવે લેખક કલ્પના કરે છે કે પણ મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અળકાર શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે. પણ એ સાથે આપણને ઝાઝી નિસ્બત નથી. અળકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એમ તરત જણાઈ આવે છે. તે જ રીતે હવાકાનું હેરહાક, હવાકા એટલે કે સવાકા, એનું શેરશાક માગનારી સુરતી જીભ તે સડકું ખોદીએ સૈયે ને રાબુ પીએ સિયે એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પહેલું પેજ હતું આપણું, એ પહેલાં પેજની અંદર પહેલાં પેજના શરૂઆતના 4 ફકરાઓ જે છે એમાં જીભની વિશેષતા, એના પછી જીભ એ સ્ત્રીના જેવી કેવી રીતે છે એની વાત કરી, અને એના પછી આરોગ્યની રીતે જીભ કેવી છે એની વાત કરી, અને પછી એમણે જુદા જુદા વર્ગમાં જીભ એટલે કે વાણી એ કેવું કામ કરે છે, અને પેલો જે પ્રસંગ છે ભરૂચવાસીઓને એની પણ વાત કરી. એટલે આપણે આને 2 ભાગમાં વહેંચીશું, કારણ કે તમે પણ સમજો. એટલું બધું લાંબુ આપણે ટૂંકા આ રીતે વોઇસ રેકોર્ડર મૂકીશું તો તમને પણ ખ્યાલ આવશે. આ જે કૃતિ છે એમાં સમજવા કરતાં વાંચીને હસવાની મજા છે. તમે રંગ તરંગને રેતીની રોટલીને એના બધા બીજા જુઓ ને તમે એમની નિબંધો, તો તમને ખ્યાલ આવે. તો અહીં આપણે આ જે મુદ્દો છે એ મુદ્દાને પૂરો કરીએ છીએ. મને ખબર છે કે આપણે આ 24-25 મિનિટનું જ છે, પણ એટલું આપણા માટે પૂરતું છે હાલ ઉપરથી. તો વિદ્યાર્થી મિત્રો, બીજો ભાગ જે છે આપણે પછી રજૂ કરીશું. આભાર.